આપણે હેન્ડલ કરી શકીએ. મારી આવતા કલાક કોઈ ફાયર સેફ્ટી ટ્રેનિંગ છે તમે લોકો કોઈને માહિતગાર કરે ખરા? આ વસ્તુ જે છે સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવે ભાઈ તમને કોઈ ટ્રેનિંગ કે કંઈ આપેલી ખરું? સર આપણે ટ્રેનિંગ હોવી જરૂરી છે. બરાબર. હવે બેટા આગ લાગવાના અલગ અલગ ચાન્સીસ હોય, જેમ કે સ્મોકિંગ હોય, હીટિંગ હોય, કુકિંગ હોય, ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન પાવર સપ્લાય જતો હોય તે હોય, આપણા આજુબાજુ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ લાગેલા હોય, પેટ્રોલ ડીઝલ ગેસીસ, પછી એક્સપ્લોઝિવ પાવર સ્ટોરેજ, આ બધાથી આગ લાગવાના ચાન્સીસ આપણા દૈનિક જીવન જરૂરિયાતની અંદર લાગવાના ચાન્સીસ છે. તો એ પ્રમાણે પણ ફાયર થયો, આગ લાગી તો આગને બુઝાવવા માટે પણ અલગ અલગ મેથડ છે. જેમ કે આગ લાગવા પાછળ 3 કારણ છે. હું બહુ સમય નહીં લો, તમારા જોડે ટાઈમ હોતો કે આગ લાગવા પાછળ 3 કારણ મુખ્ય હોય: હીટ, ફ્યુલ, ઓક્સિજન. હવા, ઓક્સિજન અને સળગવાવાળી વસ્તુ. આ 3 વસ્તુનો આપસમાં મિલાપ થાય તો જ આગ લાગે, એટલે કે હીટ, ફ્યુલ ને ઓક્સિજન. આ 3 વસ્તુની અંદર કોઈ વસ્તુને આપણે કટ ઓફ કરી દઈશું તો આગ ઓટોમેટિકલી ઓલવાઈ જશે. એવી રીતના સ્મૂધરિંગ એટલે કે હવાનું કટ ઓફ કરીને ઓક્સિજનને. સ્ટારવેશન એટલે કોઈ સળગવાવાળી વસ્તુ, બે વસ્તુ સળગી રહી છે, જે સળગવા વસ્તુ તો સળગી જ રહી છે, પણ એની જોડે બીજી જે વસ્તુ સળગવા જઈ રહી છે એને હું અલગ કરી દઈશ તો એ પ્રમાણે એક સ્ટારવેશન પદ્ધતિથી પણ એ આગ આપણે બુઝાવી શકીશું. અને કુલિંગ પદ્ધતિ. સાહેબ મોબાઈલ કયો હશે? પેલા સાહેબ આમાં ફોટો પાડ હરાવ દેવા.
તમારી સિસ્ટમ કાર્યરત થતા બ્રેકડાઉન કે બ્રેકઅપ થઈ જાય તો અમારે ફાયર વ્હીકલ આવે એન્ટર થાય અને આની અંદર પાણીનો સોર્સ વાળીએ કનેક્શન કરી એટલે 2 વે ઇનલેટ કહેવાય 2 વે ઇનલેટ બે બાજુથી ઇનલેટ થાય આ ડિલિવરી આઉટલેટ છે જનરલી આજુબાજુ કંઈક આગ લાગે તો અહીંથી આપણે હોસ પાઇપનું કનેક્શન કરી ડિલિવરી હોસ પાઇપ જે પંપના પાણીના સ્ટોરથી જે આગ લાગવાનું સ્થળ છે ત્યાં આગળ ઇઝીલી પાણીને આપણે નજીક પહોંચાડી શકીએ આગળ આટલી શોર્ટ બ્રાન્ચ લાગે જેનાથી પ્રેશર ટકી જેટને દૂર પાણી ફાયર ફાઇટિંગ કરી આની અંદર તમારી જોડે એક હોજ પાઇપ નથી અને નથી શોર્ટ બ્રાન્ચ બે વસ્તુ હોવું જરૂરી છે એ આનું કનેક્શન આવી જાય આ ફિમેલ કપલિંગ છે આ ડિલિવરી આઉટલેટ વાલ કહેવાય ફિમેલ ને મેલ કપલિંગ આ ફિમેલ છે આની જોડે મેલનું કનેક્શન થાય તો શું થાય ઇન્ટરલોકિંગ સિસ્ટમ બને લોક થઈ જાય એટલે પછી આપણે થાય અને એને ખોલવું હોય તો ઇઝીલી તમારા આ દબાવવાનું આ વસ્તુ વોશર હોવા જરૂરી છે અંદર વોશર નહીં હોય તો ટોટલ પ્રેશર લોસ થઈ જશે અને પાણી ડ્રેન વધારે થઈ જશે બરાબર આ વસ્તુ છે લાગે આ જોઈ લાગે ઉપર જોન હશે તો એ થશે બરાબર પછી આ છે સાહેબ એ પંપ છે પંપ આપણો ચાલે ના તો અંદર સ્વિચ હશે આ સ્વિચ અત્યારે આ બંધ થઈ ગયું આ ઓફ થઈ ગયું આ ઓન કરશો એટલે આ સ્વિચ ચાલે બે ઓપ્શનથી પંપ ચાલે મેન્યુઅલી અને ઓટો બરાબર આ મેન્યુઅલી છે મેન્યુઅલી એટલે મારે આ બટન દબાવવું પડશે ગ્રીન દબાય એટલે સ્ટાર્ટ થશે રેડ દબાય એટલે સ્ટોપ થશે મેન્યુઅલીમાં એવું હોય કે જે ટાઈમે આગ લાગી છે તો મારે પાણીની જરૂર પડી તો મેન્યુઅલી ઉતાવળ તો આ દબાઈ દીધું આ દબાઈ દેવા પછી પંપ કન્ટિન્યુ ચાલુ રહેશે એક મેન્યુઅલી મેં પંપ બંધ નહીં થાય મેન્યુઅલી એટલે આપણે જ ચાલુ કરીશું ને આપણે જ બંધ કરીશું તો એના માટે પછી તમારે કોઈ બી જગ્યાએ પ્રેશર બનવા નહીં દેવાનું કોઈ બી એક જગ્યાએ બાયપાસ વાલ કરીને પાણીને બાયપાસ થવું જરૂરી છે આપણી જોડે બાયપાસ થાય એવું કોઈ ઓપ્શન છે નહીં એક જ ઓપ્શન છે કોઈ બી જગ્યાએ તમે લાઈન ખોલી કાઢો ઓપન કરી દો એ આપણું બાયપાસ એટલે કોઈ બી જગ્યાએ થોડુંક લાઈન એક ખોલી રાખવી પડે તો મેન્યુઅલી ચલાવવાનું બાકી લાઈન ફૂલ ચાર્જ થઈ જશે ફૂલ પ્રેશર બની જશે અને આ મેન્યુઅલી ચાલુ આ બંધ થઈ ગયું બરાબર હવે વસ્તુ છે આ ઓટો ચાલુ થઈ ગયું આવા ઓટો અહીંયાથી 3.5 kg પ્રેશર થશે ને એટલે પંપ એની જાતે બંધ જ થઈ જશે ઓટોમાં ચાલે હા આ